जिंदगी में अगर निखरना है तो बिखरना भी जरूरी है। जिंदगी में अगर निखरना है तो बिखरना भी जरूरी है। जिस पर जग हंसा है उसी ने इतिहास रचा है। हर रोज छोटी छोटी सफलता एक दिन आपको आपकी बड़ी मंजिल तक पहुंचाती है। नमस्कार मित्रों, श्री के.आर. आंगणा आर्ट्स एंड कॉमर्स कॉलेज ધાનેરાના બીકોમ સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર ધંધાની ખરીદી અંગેના હિસાબો ચેપ્ટર જોતા હતા, જેમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 થી 6 જોયા હતા। આજે હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ। તમારી સામે અહીં રકમ લખેલી છે, એક વખત આપણે રકમને વાંચી લઈએ, પછી એને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ રકમને સમજીએ, રકમમાં કયા કયા પોઈન્ટો છે, કઈ કઈ રીતે એની નોંધ થશે, એક વખત એની આછી પાતળી આપણે માહિતી મેળવી લઈએ છીએ, જે દાખલો ગણીએ એ વખતે આપણને બહુ સરળતા રહે। જો સૌથી ઉપર ધંધાની ખરીદી અંગેના હિસાબો ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં એક્ઝામ્પલ નંબર 7 પરેશ અને દીપકની પેઢીનું તારીખ 31/3/2011 નું પાકું સરવૈયું આપણને આપી દીધેલું છે, જેમાં મૂડી છે પરેશ અને દીપકની 1,20,080,000 કરીને કુલ 2 લાખ રૂપિયા મૂડી છે। નફા નુકસાન ખાતાની બાકી આપી દીધેલી છે, જેને આપણે કઈ ધ્યાનમાં લેવાનું નથી। 12% ની ડિપોઝિટ્સ આપી દીધેલી છે 60,000 રૂપિયા। આગળ પણ આપણે એક પોઈન્ટ હતો જેના અંદર 12% ની પબ્લિક ડિપોઝિટ્સ અને આ 12% ની ડિપોઝિટ છે, બંને અલગ છે, બંનેને આપણે થોડો સમજીશું। ત્યાર પછી લેણદારો 37,000 રૂપિયા, કારીગર બચત ખાતા 18,000 રૂપિયા છે, દેવી મૂડી 22,000 રૂપિયા આપી દીધેલી છે। કારીગર અકસ્માત ફંડ, કારીગર અકસ્માત ફંડ એટલે કારીગર અકસ્માત વળતર ભંડોળ અથવા તો ફંડ, એ છે આ આપી દીધેલું છે, નામ એનું બદલ્યું છે। આપણે કારીગર નફા ભાગ ફંડ આપી દીધેલો હોય કે કારીગર નફા ભાગ ભંડોળ, તો એનો આપણે દેવામાં સમાવેશ કરીએ છીએ, પણ કારીગર અકસ્માત વળતર ભંડોળ કે કારીગર નફા ભાગ કારીગર અકસ્માત ફંડ એ બાબતો જે છે એનો આપણે સમાવેશ કરતા નથી। આપણે કારીગર અકસ્માત વળતર ભંડોળ એ જ કારીગર અકસ્માત ફંડ છે કે એનો આપણે દેવામાં સમાવેશ નહીં થાય। ઘસારા ફંડ આપી દીધેલો મકાન, તો આપણે મકાન નથી બાદ કરીને દર્શાવશું। સામે પાઘડી આપણને જૂની આપી દીધેલી છે 20,000 રૂપિયા, સાથે મકાન આપણને 2,40,000 રૂપિયા છે, એમાંથી આપણે 40,000 બાદ કરી બાકીનો વધારો દીધો હશે તો આપણે કરીશું। યંત્રો આપણને આપી દીધેલા છે 50,000, સ્ટોક આપણને 38,000 આપેલો છે, દેવાદારો બધી કારખાનામાં બાદ કરીને 45,000 રૂપિયા લખેલી છે। અગાઉથી ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ નાણાં ખર્ચ 2,000 રૂપિયા છે, રોકાણો આપણને 26,000 રૂપિયા આપેલા છે અને રોકડ આપી દીધેલી છે આપણને 34,000 રૂપિયા। તો આ રીતે મિલકત અને દેવાનો કાચા શ્રેય આપણને આપી દીધેલું છે। નીચે આપણે જોઈએ ઉપરનો ધંધો ખરીદી લેવા શ્રુતિ લિમિટેડની સ્થાપના કરવામાં આવી। તો શ્રુતિ લિમિટેડ એ આ પરેશ અને દીપકનો ધંધો ખરીદી લે છે, જેની સત્તાવાર થાપણ 5,000 ઇક્વિટી શેર દરેક 100 નો એક લેવામાં વહેંચાયેલી છે। તો 5,000 ઇક્વિટી શેર છે એ 100 રૂપિયાનો એક શેર છે, એની સત્તાવાર કુલ થાપણ છે। ધંધાની ખરીદીની શરતો નીચે મુજબ છે, જેમાં પહેલો પોઈન્ટ છે કે ધંધાની પેઢીની પાઘડીની કિંમત 24,000 આપવામાં આવી। તો પાઘડીની કિંમત 24,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે। આપણે જૂની પાઘડી ધ્યાનમાં લઈ લઈએ, આપણે નવી પાઘડી ધ્યાનમાં લઈશું। ત્યાર પછીનો પોઈન્ટ છે દેવી મૂડી સિવાયની બધી જ જવાબદારી કંપનીએ સ્વીકારી। તો ફક્ત દેવાની અંદર દેવી મૂડી નથી સ્વીકારતી, બાકીના બધા દેવાનો સમાવેશ કરે છે। દેવામાં કઈ કઈ બાબતો આવશે આપણે એક વખત જોઈ લઈએ। જો તમારી નફા નુકસાન ખાતું એ નહીં આવે, 12% ની ડિપોઝિટ્સ એનો આપણે દેવામાં સમાવેશ કરીશું। લેણદારો દેવામાં સમાવેશ થશે, એ રીતે કારીગર બચત ખાતા, તો એ પણ કારીગરનું બચત આપણે જે છે જે ચૂકવવું પડશે, તો એ પણ એક પ્રકારનું દેવું છે, એનો પણ આપણે સમાવેશ કરીશું। દેવી મૂડી જે ના પાડ્યો છે તો આપણે એનો સમાવેશ નહીં કરીએ। પછી ત્યાર પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ એ છે આ કારીગર અકસ્માત ફંડ, તો એનો આપણે સમાવેશ નહીં થાય। ત્યાર પછી ઘસારા ફંડ, તો સામેથી આપણે મકાન નજીક બાદ કરી દઈશું, તો 3 બાબતો આવશે, ડિપોઝિટ્સ આવશે, લેણદારો આવશે અને કારીગર બચત ખાતા, આ 3 બાબતો અહીં સમાવેશ આપણે દેવાની અંદર કરીશું।
ત્યાર પછીનો આપણે પોઈન્ટ જોઈએ બીજા નંબરનો પોઈન્ટ કે 4000 ની રોકડ સિવાયની ઢીલી તમામ મિલકતો લઈ લીધી. તો મિલકતો દરેક લઈ લીધી છે, એમાં રોકડ પણ લઈ લીધી છે, પણ એમાં 34000 ની જગ્યાએ 4000 નથી સ્વીકારતા, 30000 ની રોકડ એ સ્વીકારે છે. તો અહીંયા આપણે જ્યારે ગણતરી કરશું એટલે 30000 રોકડ છે એમ કરીને આપણે નોંધ કરવાની થશે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે સમજીએ કે મિલકતની કિંમત નીચે મુજબ આપવામાં આવી. તો મિલકત કેટલી? કાયમી મિલકતો ચોપડે દર્શાવ્યા કરતા 25% વધુ કિંમતે લેવી. મીન્સ કે એમાં વધારો કરવાનો કીધો છે. કેટલો વધારો કરવાનો કીધો છે? 25%. તો આપણે જોઈશું જે પણ આપણું મકાન જે છે મિલકતોની કિંમતમાં કાયમી મિલકતોમાં આપણે મકાન આવશે, યંત્રો આવશે, બે બાબતો છે. તો મકાનની અંદર 2,40,000 રૂપિયા આપેલી છે અને બારે ઘડીએ હું કહું છું કે જ્યારે પણ બજાર કિંમત આપેલી હોય તો સીધી આપણે બજાર કિંમત ધ્યાનમાં લઈ લેવાની. પણ ઘણી વખત બજાર કિંમત ન આપી હોય અને આપણને વધારો ઘટાડો કીધો હોય તો જ્યારે પણ વધારો ઘટાડો કરવાનો હોય ત્યારે ઘસારા બાદ કિંમત વધારો ઘટાડો કરીશું. એટલે અહીં જે મકાન આપણને આપેલું છે 2,40,000 એમાંથી જે ઘસારો ફંડ સામેની બાજુ આપેલો છે એ બાદ કરીશું એટલે 2 લાખ રૂપિયા મળશે. પછી એમાં આપણે વધારો કે ઘટાડો 25% કરવાનો કીધો છે આપણે કરીશું. નેક્સ્ટ 50% સ્ટોકની કિંમત 20% ઓછી અને બાકીના સ્ટોકની કિંમત ચોપડે કિંમતે લેવાની છે. તો જે પણ સ્ટોક આપણને આપી દીધેલો છે કેટલો છે 38,000 રૂપિયા, એના 50% એટલે કે 19,000 રૂપિયાથી છે એ 19,000 રૂપિયાથી છે એમાં 20% સુધીનો ઓછો કરવાનો છે. મીન્સ કે જે 19,000 ના 3800 રૂપિયા એ ઓછા કરીશું. જો 19,000 માંથી 3800 બાદ કરીશું અને એટલો ગણશો સ્ટોક અને બાકીનો 50% જે ચોપડે કિંમત એટલે 19,000 જ આપણે રાખીશું. એટલે 19,000 અને 19,000 માંથી 3800 બાદ કરતા જે આવે છે એ રકમ બંનેનો આપણે સરવાળો એ આપણે સ્ટોકની કિંમત થશે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે દેવાલો કોઈ દાખલા અનામતની 10% પ્રમાણે જોગવાઈ કરવાની છે. તો આપણે જૂની જોડ ભૂલી જશો 49,000 અંદરથી આપણે 10% 4,900 આપણે બાદ કરીને 12 આપણે દર્શાવશું. નેક્સ્ટ છે પેટીનો વિસર્જન ખર્ચ 3,000 કંપની એ ભોગવવાનો છે. વિસર્જન ખર્ચ આવ્યો ફરીથી આપણે આગળ પણ તેમ જોઈ ગયા છે એ રીતે વિસર્જન ખર્ચ આપણે લીધેલો હોય તો બે રીતે એની નોંધ કરતા હોય છે. આપણે વિસર્જન ખર્ચ પાઘડીની અંદર પ્લસ કરી દઈશું. પાઘડીથી 24,000 છે એમાં વિસર્જન ખર્ચ પ્લસ કરી દઈશું. પછી જ્યારે પાકાશ્રયામાં પાઘડી સહિત આપણે નવી પાકાશ્રયાની અંદર વિસર્જન ખર્ચ સહિતની આપણે પાઘડી દર્શાવશું. રોકડની અંદરથી કોઈ રકમ આપણે બાદ કરીશું નહીં. ને બીજી રીતે પણ આપણે ગણી શકીએ. જ્યારે દાખલો ગણશો એટલે બંને રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમારી રકમની અંદર સહેજ ફેરફાર કેમ આવે છે તમે બંને રીતે કામ કરી શકો છો. પણ અહીંયા આપણે જે વિસર્જન ખર્ચ છે પાઘડીની અંદર ઉમેરીને પણ આપણે કામ કરશો. વિસર્જન ખર્ચ 3,000 રૂપિયા કંપની ભોગવે છે. ધંધાની ખરીદ કિંમત પેટે પૂરેપૂરા ભરાયેલા 2,000 ઇક્વિટી શેર 10% પ્રીમિયમે અને 5%ના 1200 ડિબેન્ચર દરેક 100 નો એવા 10% વટાવે કંપની બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે. અવેજની વાત કરી છે તો કેટલો અવેજમાં ઇક્વિટી શેર છે? પૂરા ભરાયેલા 2,000 ઇક્વિટી શેર આપવામાં આવે છે. કુલ કેટલા શેર હતા? 5,000 ઇક્વિટી શેર હતા. એમાંથી 2,000 ઇક્વિટી શેર આપણે આપીએ છીએ જે ધંધો જે વેચનાર છે એમને કેટલાનો શેરની મૂળ કિંમત કેટલી છે? તો અહીંયા આપણે આપી દીધી છે 100 રૂપિયાનો શેર છે. 100 રૂપિયાની મૂળ કિંમત છે તો એ 2,000 પ્રમાણે જે 2 લાખ રૂપિયા થાય છે એટલા ઇક્વિટી શેર 10% પ્રીમિયમ એટલે 10 રૂપિયા 100 નો શેર છે અને 10% 10 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ થશે. ત્યાર પછી છે 12%ના 1200 ડિબેન્ચર્સ. તો 1200 ડિબેન્ચર આપવામાં આવે છે એની મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા છે. તો 100 રૂપિયા એ મૂળ કિંમત છે એમાં 1200 ડિબેન્ચર્સ આપવામાં આવે છે. પણ એ પણ કેટલાય આપવામાં આવે? વટાવે આપવામાં આવે છે. મીન્સ કે 100 રૂપિયા નહીં પણ આપણે 90 રૂપિયા લેખે એની રકમ આપણે ચૂકવશો તો એની આપણે ગણતરી કરશો અને બાકીની રકમ જે રોકડમાં તો ખરીદ કિંમતની ગણતરી કરતા જે તફાવતની રકમ આવશે એ એટલી રોકડમાં આપણે ચૂકવશો. નેક્સ્ટ બરાબર એના પછી જોઈએ તો 7મો પોઈન્ટ છે કે બાકીના શેર જાહેર જનતા માટે 10%ના પ્રીમિયમે બહાર પાડે. તો બાકી કેટલા વધ્યા છે? તો કુલ 5,000 હતા એમાંથી 2,000 તો આપણે ઇક્વિટી શેર ચૂકવ્યો રકમ આપણે વેચનારને આપો છો. બાકી જે 3,000 છે 3,000 આપણે બહાર પાડો છો અને એ પણ 10% પ્રીમિયમે આપણે બહાર પાડો છો. તો એ પ્રમાણે આપણે નોંધ કરશો જે આમદોડ છે તે અને એ કંપનીનો પ્રાથમિક ખર્ચ 6,000 રૂપિયા થયો છે. તો પ્રાથમિક ખર્ચે પણ આપણે જે આમદોડ લખીએ છીએ તે પ્રાથમિક ખર્ચની આપણે આમદોડ કરીશું મિત્રો.
6000 રૂપિયા। હવે ઉપરના વ્યવહારો નોંધવા માટે સુતી લિમિટેડના ચોપડામાં આમનું લખો અને નવી કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરો। ફટાફટ સૌપ્રથમ આપણે ગણતરી કરી દઈએ, ત્યાર પછી આમનું લખીશું અને લાસ્ટમાં આપણે પાકું સરવૈયું તૈયાર કરશું। સૌપ્રથમ ગણતરી માટે લખીએ મિલકતો શોધવા માટે આપણે મિલકતો મિત્રો જો મિલકતો આપણે શોધીશું એટલે સૌપ્રથમ તો આપણે પાઘડી અહીં આપી દીધેલી છે। આપણને અહીં કીધું છે કે પાઘડીની કિંમત કેટલી લેવાની છે? પાઘડીની કિંમત 24000 રૂપિયા આંકવામાં આવી છે। આપણે લખીએ પાઘડી કૌંસમાં લખું છું કે ભાઈ વિસર્જન ખર્ચ સહિત વિસર્જન ખર્ચ સહિત પાઘડી કેટલી છે મિત્રો? 24000 રૂપિયા। વિસર્જન ખર્ચ આપણો કેટલો આપી દીધેલો છે? પેઢીનો વિસર્જન ખર્ચ 3000 રૂપિયા આપી દીધેલો છે। 24 ને 3 27000 રૂપિયા। હું 27000 રૂપિયા લખું છું। વિસર્જન ખર્ચ સહિત તમે ડાયરેક્ટ લખીને પણ ગણતરી કરી શકો છો, પણ તે પાકા છે એમ સેજ ફેરફાર થશે। આજે આ દાખલાની અંદર બંને રીતે તમને સમજાઈશ કે તમારા જવાબને ધ્યાનમાં રાખી આ રકમ આપણે સુધારીને બીજી રીતે પણ કદાચ ગણવાનો પ્રયત્ન કરીશું, પાછળ આપણને વિડિયો ઘણો લાભો નહીં થાય તો। ચલો નેક્સ્ટ એના પછી છે પાઘડીની નોંધ કર્યા પછી મકાન આવે છે। મકાનની કિંમત કેટલી આપેલી છે? 2,40,000 રૂપિયા। અંદર લખું છું 2,40,000। એમાંથી આપણે એને વધારો ઘટાડો કરવાનો વિડિયો છે અંદર કે મિલકતોની કિંમતમાં કાયમી મિલકતોની ચોપડે દર્શાવેલ કિંમત કરતાં 25% વધુ કિંમત લેવી, એનો 25% વધારો કરવાનો કહે છે। પણ ઘસારા બાદ કિંમત આપણે ધ્યાનમાં લેવી પડશે। બાદ આપણે કરીશું ઘસારો। કેટલો મિત્રો ઘસારો થાય છે? મકાનનો 40000 રૂપિયા આપી દીધેલો છે સામેની બાજુ, બાદ કરીએ આપણે અને આપણને કિંમત મળશે 2 લાખ રૂપિયા। એમાં આપણે હવે વધારો ઘટાડો કરવાનો વિડિયો છે। કેટલો વધારો કરીશું? પ્લસ 25%। 25% મિત્રો આપણે વધારો, તો એનો ચોથો ભાગ એટલે કે 50000 રૂપિયા થશે। તો આપણને હવે બાર રકમ કેટલી મળે છે? 2,50,000 રૂપિયા। ત્યાર પછી યંત્રો છે। યંત્રોની કિંમત મિત્રો આપેલી છે 50,000 રૂપિયા। એમાં પણ આપણે વધારો થશે 25%। 25% એનો પણ વધારો કરીશું તો ચોથા ભાગની રકમ 12,500 થશે। 1248 અને 50,000 તો 12,500 62,500 મિત્રો રકમ થશે। ત્યાર પછી યંત્રો પછી સ્ટોક છે। સ્ટોકની અંદર હવાલો છે 50% જે સ્ટોક છે એની 19,000 રૂપિયા કિંમત છે અને બાકીનો જે 50% છે આપણે જે છે એના અંદર બે ભાગમાં છે। 50% સ્ટોક આપણે એને ડિવાઈડ કરી દઈએ। સ્ટોક કુલ કેટલો છે? સ્ટોક અહીં આપણે 38,000 છે। એમાં એવું કહે છે કે 50% સ્ટોકની કિંમત 20% ઓછી અને બાકીના સ્ટોકની કિંમત ચોપડે દર્શાવેલ કિંમત છે, તો આપણે એને બે ભાગ કરી દઈએ। 50% 50% એમ કરીને 19 આપણે લખ્યા છે। એમાં જે નીચેના આપણે 50% જે છે એનું કહે છે કે એના અંદર સ્ટોકની કિંમત 20% ઓછી છે, તો આમાંથી આપણે 19,000 માંથી 20% જે આપણે બાદ કરીશું, બાદ 20%, તો 20% આપણે ઓછા કરીશું તો 10% કરીશું 1900 રૂપિયા થશે। એના ડબલ 3800 રૂપિયા થશે। 3,800 એટલી રકમ આપણે બાદ કરતા આગળની રકમ આપણને 19,000 રૂપિયાનો સ્ટોક મળે છે। હું બહાર લખી દઉં છું ડાયરેક્ટ, અને બીજા 19,000 માંથી જેમાંથી 3800 રૂપિયા આપણે બાદ કરીશું તો ધારો કે આપણે 3,000 બાદ કરીએ તો 15,000 16 17,000 અને 16,000 અને પછી 800 બાદ કરીએ તો 15,000
200 આપણને મળે છે 15200 એટલું સમથિંગ આપણને થાય છે કુલ 19000 ને 15200 એમ કરીને તમે બાદ દર્શાવો તો પણ ચાલે એટલે ડાયરેક્ટ લખી નાખીએ છે બંને રકમો આપણને 12 મેં દર્શાવી છે હવે નેક્સ્ટ આપણે સ્ટોક પછી ત્રીજો પોઈન્ટ છે દેવાદારો આપણે લઈએ દેવાદારો 50000 આપણે લીધેલા છે એમાંથી આપણે બાદ કરવાનો થશે કેટલા બાદ કરવાના છે તો આપણને કહે છે કે દેવાદારો હોય ગાળાના નાણાંમાંથી 10% પ્રમાણે જોગવાઈ કરવાની છે બાદ 10% ગાળા અનામત 10% 4900 આપણે 49 અંદરથી 4000 બાદ કરીશું 45 અને 900 બાદ કરીશું 44100 તે રકમ થશે નેક્સ્ટ હવે આપણે દેવાદારો પછી અગાઉથી ચૂકવેલ નાણાં કેટલા છે 2000 રૂપિયા એમના લખીએ એમાં કોઈ હવાલો પણ નથી લીધો અવાસ્તવિક મિલકત તરીકે પણ ટૂંકા ગાળા માટેનો ખર્ચ છે નેક્સ્ટ રોકાણ અંદર મિત્રો કોઈ અહીં હવાલો આપેલો નથી ચાલુ મિલકતો ટાઈમિંગ મિલકતોની વાત કરે છે ચાલુ મિલકતો વિશે કશું કીધું નથી તો એમને આપણે રોકાણો પણ લખી દઈએ 26000 રૂપિયા ત્યાર પછી મિત્રો જોઈએ રોકડ અંદર લખું છું 34000 રૂપિયા બાદ ન સ્વીકાર્ય 4000 રૂપિયા બાર આપણે લખીશું 30000 રૂપિયા આપણે હમણાં વાંચ્યું કે તે પણ પેઢીએ 4000 ની રોકડ સિવાયની પેઢીની તમામ મિલકતો કંપનીએ લઈ લીધી છે તો 4000 રૂપિયા રોકડ આપણે બાદ કરી બહાર 30000 રૂપિયા આપણે દર્શાવશું હવે એવો કોઈ પણ પોઈન્ટ મિલકતોનો બાકી નથી કે જેનો આપણે સમાવેશ ન કર્યો તો હવે આની આપણે રકમનો સરવાળો કરી દઈએ એનો કુલ સરવાળો આપણે કેટલો થશે આઈ થિંક 4,75,800 એવો જવાબ આવે છે તમે સરવાળો કરતા રહેજો 4,75,800 એટલી રકમ આવે છે હવે આપણે દેવા ધ્યાનમાં લઈએ હું કેલ્ક્યુલેટર થી પણ આ સરવાળા કરી અને તમને પણ એમાં સમય થોડો વધારે જાય છે ઓલરેડી આગળનો વિડિયો પણ મેં જોયો 50 મિનિટનો છે અને વધારે સમય ન બચે એટલા માટે થોડું આપણે રકમના સરવાળાની હું લખું છું તમે પણ સરવાળા કરતા રહેજો એટલો જવાબ આવવો જોઈએ 4,75,800 હવે દેવાઓ આપણે ફટાફટ ધ્યાનમાં લઈ લઈએ દેવામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે તો તમારી સામે જુઓ દેવાની અંદર નફા નુકસાન ખાતું આપી દીધેલું છે ભાઈ નફા નુકસાન ખાતાનો આપણે સમાવેશ કરીશું નહીં ત્યાર પછી છે 12% ડિપોઝિટ્સ એક પોઈન્ટ આગળનો આવ્યો તો ફરીથી આવ્યો છે 12% ડિપોઝિટ્સ આગળ એક પોઈન્ટ એવો હતો કે 12% પબ્લિક ડિપોઝિટ્સ જો મિત્રો આ પબ્લિક ડિપોઝિટ અને 12% ડિપોઝિટ બંને અલગ છે જ્યારે પબ્લિક ડિપોઝિટ્સ એ શું છે તો જે રીતે કંપનીને નાણાંની જરૂર પડે ઇક્વિટી શેર એ બહાર પાડતી હોય છે જે રીતે કંપનીને જરૂર પડે એ ડિબેન્ચર્સ અમુક બહાર પાડતી હોય છે નાણાં મેળવતી હોય છે બસ એ જ રીતે કંપનીને જ્યારે જરૂર પડે એટલે પબ્લિક ડિપોઝિટ્સ તરીકે અમુક રકમ એટલે અમુક એવા બહાર પાડતી હોય છે અને એમાંથી એ અમુક નાણાં એકત્રિત કરતા હોય છે મોટા ભાગે આ ટૂંકા ગાળા માટે પબ્લિક ડિપોઝિટ્સ બહાર પાડવામાં આવતો હોય છે અને નાણાં મેળવવામાં આવતા હોય છે જે રીતે ઇક્વિટી શેર હોય કે પ્રેફરન્સ શેર હોય કે ડિબેન્ચર્સ હોય એના ઉપર અમુક ટકા વ્યાજ હોય છે એ જ રીતે આ પબ્લિક ડિપોઝિટ્સ ઉપર પણ વ્યાજ હોય છે
ટૂંકા ગાળા માટે, એટલે સમથિંગ ઘણીવાર 3 મહિના માટે કોઈ નાણાંની જરૂર હોય કે મેક્સિમમ એવું કહે છે કે 3 વર્ષ માટેની એ કોઈ નાણાંની જરૂરિયાત હોય એ સંતોષવા માટે કંપની એ બહાર પાડતી હોય છે. પ્રાઇવેટ કંપની એ બહાર પાડી શકતી નથી. હવે જે જાહેર કંપનીઓ હોય છે એને જ એ સરકાર દ્વારા એને બહાર પાડવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. એ લોકો આ બહાર પાડતી હોય છે. તો અહીં આપણે જે 12% ની ડિપોઝિટ છે એનો આપણે દેવામાં સમાવેશ થશે, પણ 12% જે પબ્લિક ડિપોઝિટ છે એનો આપણે દેવામાં સમાવેશ કરવામાં આવતો નથી. ટૂંકા ગાળા માટે હોય મોસ્ટ ઓફ ધી 3 મહિના માટે, એટલે એ કંપની જે હોય એ ચૂકવી દે છે. જ્યારે આપણે ધંધાની ખરીદીના અંગેના હિસાબો તૈયાર કરી કે પછી એ રકમ જે તે કંપની હોય એ જે વેચનાર છે એ ચૂકવી દેતો હોય છે. એટલે એનો અહીં દેવામાં આપણે સમાવેશ કરવાનો નથી. તો અહીં આપણે સમાવેશ દેવાની અંદર 12% ની ડિપોઝિટ્સનું કરીશું. યાદ રાખજો, 12% ની ડિપોઝિટ કેટલી છે મિત્રો? 12% ની ડિપોઝિટ 60,000 રૂપિયા લખીએ આપણે. 60,000 રૂપિયા. ત્યાર પછી બીજી રકમ છે લેણદારો. લેણદારો કેટલા છે મિત્રો? લેણદારો 20,000 રૂપિયા લખીએ આપણે. 20,000 રૂપિયા. ત્યાર પછી મિત્રો જો કારીગર બચત ખાતા આપણ ક્યાંનું લેવાશે? કારીગર બચત ખાતા. કારીગર બચત ખાતા 58,000 રૂપિયા આપેલા છે. ત્યાર પછી મિત્રો જોઈએ કે દેવી ઊંડી. દેવી ઊંડીમાં સ્પષ્ટ કહે છે કે દેવી ઊંડી સિવાયની બધી જવાબદારી સ્વીકારે કે દેવી ઊંડી આવશે નહીં મિત્રો. ત્યાર પછી કે કારીગર અકસ્માત ફંડ. એ જ કારીગર અકસ્માત વળતર ફંડ અથવા તો ભંડોળ છે. એટલે એનો આપણે આગળ પણ આપણે દાખલાની અંદર સમાવેશ કરતા નથી, તો અહીં પણ આનો આપણે સમાવેશ કરીશું નહીં. ત્યાર પછી ઘસારા ફંડ છે, તો એ તો ઓલરેડી આપણે મિલકત અંદરથી અહીં વાત કરીને દર્શાવ્યું છે, તો આવશે નહીં. તો હવે આ રકમનો આપણે સરવાળો કરી દઈએ. કેટલો થશે મિત્રો? 60 ને 70 80 90 ને 1,08,000 રૂપિયા થશે. 1,08,000 મિત્રો 8,000 રૂપિયા થાય છે. નીચે તમે લખો કુલ મિલકતો, ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો બાદ કુલ દેવા, એમ કરીને આપણે રકમ લખો. હું અહીં ડાયરેક્ટ લખી નાખું છું ખરીદ કિંમત અથવા ચોખ્ખી મિલકતો. ખરીદ કિંમત એટલે અથવા તો ચોખ્ખી મિલકતો કેટલી મળશે? તો 4,75,800 અંદરથી 1,08,000 રૂપિયા આપણે બાદ કરીશું એટલે આપણને ચોખ્ખી મિલકતો 3,67,800 એટલી આપણને મળશે. 3,67,800 એટલી આપણને રકમ મળે છે. આ તમારી ખરીદ કિંમત અથવા તો ચોખ્ખી મિલકત છે. તમારા દરેક જણને નીચે મેં જગ્યાના અભાવના લીધે ડાયરેક્ટ લખ્યું છે, પણ ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો બાદ કુલ દેવા. કુલ મિલકતો છે 4,75,800 માઈનસ 1,08,000 એમ કરતા આપણને 3,67,800 ચોખ્ખી મિલકતો મળશે. હવે એક બીજું કામ આપણે કરી દઈએ, એ છે અવેજ શોધવાનું. તો લખીએ આપણે અવેજ. અવેજની મિત્રો ગણતરી કરી દઈએ. અવેજની અંદર ઇક્વિટી શેર, પ્રીમિયમ, ધંધાની ખરીદ કિંમત પેટે પૂરા ભરાયેલા 2,000 ઇક્વિટી શેર, 10% પ્રીમિયમ હે, 12%ના 1200 ડિબેન્ચર્સ, દરેક રૂપિયા 100 નો અને 10% વટાવે અને બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે. તો એની ગણતરી કરીએ. સૌપ્રથમ ઇક્વિટી શેર લખીએ આપણે. ઇક્વિટી શેર કેટલા ઇક્વિટી શેર છે? તો 2,000 ઇક્વિટી શેર આપવામાં આવે છે. 2,000 ગુણ્યા કેટલાનો ઇક્વિટી શેરની મૂળ કિંમત કેટલી છે? આપણે શરૂઆતમાં કામ કરેલું છે જે છે વાંચું તો આપણે 100 રૂપિયાનો એક એવા એમ કરીને 57 એની 5,000 ઇક્વિટી શેર છે, તો એમાંથી 100 રૂપિયાની મૂળ કિંમત છે, જે કંઈ 2 લાખ રૂપિયા થશે. ત્યાર પછી જે ઇક્વિટી શેર છે એ પ્રીમિયમ થી બહાર પાડ્યા હતા,
પ્રીમિયમ પણ કેટલું છે 10% છે 10% પ્રીમિયમે બહાર પાડેલા તો લખીએ આપણે જામીનગીરી પ્રીમિયમ 2000 ઉપર 10 રૂપિયા 10% પ્રમાણે 100 ના 10% 10 રૂપિયા થશે એટલે 20000 રૂપિયા આપણને જામીનગીરી પ્રીમિયમ થશે ત્યાર પછી 12% ના 1200 ડિબેન્ચર્સ પણ આપવામાં આવે છે કેટલા છે 1200 ડિબેન્ચર્સ છે 100 નું ડિબેન્ચર્સ ની મૂળ કિંમત છે પણ 10% વટાવે આપવામાં આવે છે એટલે આપણે ડિબેન્ચર્સ 1200 10% વટાવ 10% વટાવ એટલે 100 ની કિંમત નો છે 10% વટાવ એટલે કે 90 રૂપિયાની કિંમત થશે મિત્રો એટલે 90 રૂપિયા પ્રમાણે કેટલા થશે 12 નવા 108 12 નવા 108 1 લાખ ને 8000 રૂપિયા મિત્રો થશે 1 લાખ ને 8000 રૂપિયા 12 ના 96 12 ના 108 ઓકે રોકડ બાકીની રોકડ છે ત્યાર પછી બીજો કોઈ પોઈન્ટ નથી એટલે ચૂકવવામાં આવે છે બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે તો હવે રોકડ કેટલી થશે આપણને ખરીદ કિંમત મળી છે 3,67,800 લખીએ આપણે 3,67,800 તફાવતની રકમ આપણને રોકડ મળશે હવે તફાવતની રકમ કેટલી થાય છે આઈ થિંક 39,800 કેટલી થાય છે તમે સરવાળા કરતા રહેજો મિત્રો સરવાળાની અંદર થોડો સમય વધારે વેડફાય છે એટલા માટે અને વિડિયો બહુ લાંબો ન થાય એટલા માટે મેં લખ્યું છે કારણ કે મારી પાસે છે ઓલરેડી એને બુકની અંદર જવાબ એટલા માટે 39,800 આવશે તો સરવાળા મારતા રહેજો કઈ રીતે આવે છે દરેક જણને ખ્યાલ આવ્યો હશે ઇક્વિટી શેર આપવામાં આવે છે 2 લાખ અને જામીનગીરી પ્રીમિયમ 20,000 છે ડિબેન્ચર્સ 1,08,000 રૂપિયા છે કુલ રકમ આપણી પાસે છે 3,67,800 તફાવતની રકમ 39,800 એ બાકીની રકમ ચૂકવવામાં આવશે અને કીધું છે કે બાકીની રકમ રોકડમાં ચૂકવવામાં આવશે કેટલી બાકીની રકમ તો 39,800 એ રકમ રોકડમાં ચૂકવવામાં આવશે હવે હવેથી પણ આપણે ગણતરી કરી નાખી છે હવે થોડી આમનોંધ છે સ્ટેપ બાય સ્ટેપ આપણે આમનોંધ આમથી પતાવવાનો પ્રયત્ન કરીએ સાહેબ પછી આપણે પાકું સર્વે તૈયાર કરશું આમનોંધ સિમ્પલ છે દર વખતે આમનોંધ લખવી જરૂરી નથી પણ આમનોંધની પ્રેક્ટિસ હશે તો આ જે દાખલાઓ છે એના પછી જ્યારે તમે આપણે દેવાદારોને લેણદારોને સ્વીકારવામાં આવશે અથવા સ્વીકારવામાં નહીં આવે એવા સંજોગો અંદર આમનોંધ છે વધી જશે તો આની પ્રેક્ટિસ કરેલી હશે તો આટલા સુધી કામ સરળ થશે ત્યાર પછી જે દેવાદારો કે લેણદારો વાળા જે આમનોંધો છે એમાં આપણે વધારે થોડી મહેનત કરશું ચલો શરૂઆત કરીએ ફર્સ્ટ પહેલી આમનોંધ એ છે ખરીદ કિંમત નક્કી થઈ ગઈ પછી આપણે ધંધાની ખરીદ ખાતે ઉધાર તે ધંધો વેચનાર ખાતે કિંમત 3,67,800 3,67,800 ત્યાર પછી બીજી આમનોંધ આપણે લખીએ પરચુરણ મિલકતો સ્વીકારી દેવી પરચુરણ મિલકતો ખાતે ઉધાર મિલકતોને દેવા સ્વીકારવામાં આવે છે તેની આમનોંધ પરચુરણ મિલકતો ખાતે ઉધાર એટલે પરચુરણ દેવા ખાતે તે ધંધાની ખરીદ ખાતે આપણી પાસે છે 3,67,800 પરચુરણ દેવાઓ પરચુરણ દેવા કેટલા છે મિત્રો આપણે અહીં ગણતરી કરી પરચુરણ દેવા 1,08,000 રૂપિયા થાય છે લખી 1,08,000 અને કુલ મિલકતો મિત્રો કેટલી થાય છે આપણી 4,75,800 4,75,800 4,75,800
બીજી આમ નોંધ પત્યા પછી ત્રીજી આમ નોંધ આપણે અવેજની કરી દઈએ. લખીએ આપણે ત્રીજી આમ નોંધ અવેજ કોને ચૂકવાય છે? ધંધો વેચનારને. લખીએ ધંધો વેચનાર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ડિબેન્ચર ખાતે એ રોકડ ખાતે મિત્રો જે પણ રકમ છે તે મેં લખી છે. ઇક્વિટી શેર આપીએ છીએ, જામીનગીરી પ્રીમિયમ આપીએ છીએ, ડિબેન્ચર્સ અને રોકડ કેટલી થાય છે રકમ લખી દઈએ આપણને. મૂડી છે 2 લાખ રૂપિયા, જામીનગીરી પ્રીમિયમ મિત્રો છે 20000 રૂપિયા, ડિબેન્ચર્સ આપણે આપીએ છે 1,08,000 રૂપિયા, રોકડ આપણે ચૂકવીએ છીએ મિત્રો 39,800 રૂપિયા. કુલ રકમ એની ચૂકવીએ છીએ આપણે 3,67,800 એટલી રકમ આપણે ચૂકવીએ છીએ. અવેજની પણ નોંધ થઈ ગઈ છે. હવે ત્રણ નોંધ કર્યા પછી આપણે 7મા નંબરનો એક હવાલો જોઈ એને આમ નોંધ કરી દઈએ. એ શું કહે છે? 7મા નંબરના જે નવા શેર બહાર પાડવાના છે એ અને પ્રાથમિક ખર્ચ પણ આપણી પાસે છે. તો નોર્મલી આપણે આમ નોંધ લખીએ છીએ ત્યારે ઉપર લખો કે નીચે લખો આમ નોંધ તો છે એટલે 6મા નંબરની આમ નોંધ નોર્મલી આપણે પ્રાથમિક ખર્ચ જો હોય તો એને લખીએ છીએ એ લખી દઈએ. નવા શેર બહાર પાડે છે એની આમ નોંધ. સૌ પહેલા આપણે પ્રાથમિક ખર્ચની આમ નોંધ લખી દઈએ. ચલો પ્રાથમિક ખર્ચ આપણે રકમ વાંચી દઈએ કે આપણને કહે છે કે કંપનીનો પ્રાથમિક ખર્ચ 6000 રૂપિયા થયો છે. ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર એ રોકડ ખાતે. તો લખીશું આપણે પ્રાથમિક ખર્ચ એ રોકડ અથવા તો બેંક ખાતે મિત્રો. પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે 6000 રૂપિયા છે એટલે 6000 રૂપિયા. હવે એના પછી 5મા નંબરની આમ નોંધ છે નવા શેર બાકીના છે જાહેર જનતાને 10% પ્રીમિયમે બહાર પાડ્યા છે અને બધા જ પૂરેપૂરા રકમ મળી ગઈ છે. નવા ઇક્વિટી શેર તમે બહાર પાડો છો. બાકીના એટલે કેટલા શેર? તો કુલ આપણી 5000 ઇક્વિટી શેરની સત્તાવાર થાપણ હતી જેમાંથી આપણે 3000 ઇક્વિટી શેર એક ખરીદ કિંમત કેટલી આપણે 2000 ઇક્વિટી શેર 2000 ઇક્વિટી શેર એને આપણે આપી દઈએ છીએ. તો બાકી વધે છે આપણી પાસે 3000 ઇક્વિટી શેર. તો એ 3000 ઇક્વિટી શેર તમે બહાર પાડો છો 10% પ્રીમિયમ. તો આપણે લખીશું રોકડ આવશે તે બેંક ખાતે ઉધાર કે ઇક્વિટી શેર મૂડી ખાતે કે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કેટલું થાય છે મિત્રો? ઇક્વિટી શેર 3000 ઉપર 100 રૂપિયાની મૂળ કિંમત છે 3 લાખ રૂપિયા થશે. 3000 બાકીના ઇક્વિટી શેર તો એને 2000 ચૂકવતા બાકીના 3000 ઇક્વિટી શેર 100 રૂપિયા આપણે ગણ્યા. પ્રીમિયમ પણ 10 રૂપિયા છે એ પણ કરીએ. 3000 ઉપર 10 રૂપિયા 30000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ. કુલ રકમ થશે 3,20,000 રૂપિયા. આપણને કેટલી રકમ થાય છે? હવે કોઈ પણ પ્રકારની આમ નોંધ જે એની કીધી છે કે આમ નોંધ લખો અને પાકુશ્રી તૈયાર કરો. તો આમ નોંધ આપણે લખી છે 5 આમ નોંધ આવે છે. કોઈ પણ આમ નોંધ હવે બાકી રહી નથી.
હવે આપણે પાકું સર્વે બાકી રહ્યું છે, તો સૌપ્રથમ આપણે પાકું સર્વે હવે તૈયાર કરી દઈએ. જો પાકું સર્વે मिलकत लेना रकम ओके मूड़ी देवा मिलकत लेना पाको सर्वे आ रकम आपने जे मूड़ी देवा बाद लावशो એટલે હું કાઢી દઈશ. સૌપ્રથમ આપણે મિલકત લેના બાજુ શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે લખીશું પાઘડી, જે પણ આપણે દીધેલી છે તે લખીએ. પાઘડી विसर्जन खर्च सहित विसर्जन खर्च सहित 27,000 रुपया है. पाघड़ी आपकी 27,000 रुपया. त्यार पछी बीजो पॉइंट है मकान. मकान आपको केटલું છે 2,50,000 रुपया. તમે ઉદાહરણ જોજો જે રીતે એક્ઝામ્પલ ગણે છે એ ગણવાની જે મેથડ છે એના અંદર જ્યારે પાકું સર્વે તૈયાર કરો છો તો અહીં ગણતરી અંદર તમે દરેકને અલગથી દર્શાવી અને તમે ગણતરી કરી છે જ્યારે પાકું સર્વે તૈયાર કરો છો ત્યાં પણ એ રીતે તમારે દરેકે મકાન અંદર ઘસારો બાદ કરવાનો છે અને એમાં વધારો કરીને બાદ રકમ દર્શાવવાની છે. પણ અહીં મારે જગ્યાના થોડી અભાવના લીધે એક વખત તમને સમજૂતી ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે 2,50,000 રૂપિયા મકાનની કિંમત આવે છે, તો ફરીથી એની જ ગણતરી કરતો નથી, ડાયરેક્ટ રકમ બાદ લખી દઉં છું. પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે એક્ઝામની અંદર ગણો છો ત્યારે સિસ્ટમેટિક થોડું ગણતરી કરવાનું રાખજો. કેટલું છે મકાન 2,50,000 રૂપિયા. મકાન 2,50,000 રૂપિયા ડાયરેક્ટ લખ્યું છે મિત્રો. ત્યાર પછી યંત્રોની કિંમત છે. યંત્ર કેટલું છે 62,500. આપણે લખીએ યંત્ર 62,500. ત્યાર પછી છે સ્ટોક. સ્ટોકની કિંમત કેટલી છે બંનેનું આપણે કમ્બાઈન કરીને આપણે બહાર લખવું પડશે. પહેલા હું લખું છું સ્ટોક. આપણે 15 ને 20 કરીએ તો 35 થાય છે. 35 ની જગ્યાએ 34,200 થશે. સ્ટોક ની કિંમત આપણે 34,200 થાય છે. નેક્સ્ટ દેવાદારો. દેવાદારો કદાચ હું દર્શાવું જે છે એ રીતે. દેવાદારો 49,000 બાદ ગાલફા અનામત 4,900. 49,000 અંદરથી 4,900 બાદ કરતા 44,100. 44,100 આપણને મળે છે. નેક્સ્ટ અગાઉ ચૂકવે નાણાં 2,000 રૂપિયા આપેલા છે એ પણ આપણે લખી દઈએ. અગાઉથી ચૂકવે નાણાં 2,000 રૂપિયા. ત્યાર પછી મિત્રો જોઈએ રોકાણો. રોકાણો 26,000 રૂપિયા છે. લખીએ રોકાણો 26,000 રૂપિયા. ત્યાર પછી મિત્રો જોઈએ રોકડ. બાકીનો કોઈ પોઈન્ટ નથી. રોકડ આપણને આપી દીધી છે. લખીએ રોકડ અંદરના બાજુનો રોકડ કેટલી છે મિત્રો? રોકડની કિંમત છે 34,000 બાદ કરતા 30,000 રૂપિયા. અંદરના બાજુનો 30,000 રૂપિયા લખું છું રોકડ.
હવે જે 30,000 રૂપિયા રોકડ છે એમાંથી સૌપ્રથમ તો આપણે કોઈ નવી રોકડ આવી હોય તો એ ઉમેરી દઈએ, પછી આપણે જે ચૂકવો છો એ બાદ કરીશું. તો નવી રોકડ આપણને કઈ મળી છે? અહીં મળી છે આપણને બેંક ખાતે આપણે લખેલી છે નવી, આપણે નવા જ્યારે ઇક્વિટી શેર બહાર પાડ્યા છે તે બાકીના શેર એટલે કે 3,30,000 રૂપિયા નવી રોકડ આવે છે એ હું ઉમેરી દઉં છું પ્લસ નવી રોકડ 3,30,000 રૂપિયા એટલે મિત્રો અહીં સરવાળો 3,60,000 રૂપિયા થશે. હવે બાકી કોઈ નવી રકમ પ્લસ કરવાની રોકડ આવતી નથી. હવે આપણે ચૂકવીએ છે તો કેટલી ચૂકવીએ છે? સૌપ્રથમ તો આપણને ખ્યાલ છે હવે જ એ આપણે ચૂકવીએ છે. બીજું કઈ રકમ ચૂકવીએ છે? આપણે રોકડ ખાતે આ 6,000 રૂપિયા ચૂકવીએ છે. તો આ બે રકમો આપણે બાદ કરીને ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે બાદ ચૂકવીએ કેટલી ચૂકવો છો? 39,800 લખીએ આપણે 39,800. ત્યાર પછી આપણે બીજી પણ એક રકમ બંને ભેગી લખીએ બાદ કરીશું. આપણે બીજી રકમ આપણે જે ચૂકવીએ છીએ પ્રાથમિક ખર્ચ કેટલો છે? આપણો પ્રાથમિક ખર્ચ 6,000 રૂપિયા પણ લખીએ. પ્રાથમિક ખર્ચ કેટલો છે? એટલો પ્રાથમિક ખર્ચ 6,000 રૂપિયા. એટલે આપણે જે રોકડ છે એ રોકડ અંદરથી 3,60,000 એટલે 39,800 અને 6,000 રૂપિયા આ બે રકમ આપણી પાસે જે છે એ રકમ આપણે ચૂકવતા. હવે 12 રકમ આપણે કેટલી આવે છે? તો 3,60,000 અંદરથી એટલી રકમ બાદ કરતા 3,14,200 જેટલી રકમ બહાર આવશે. 3,14,200 3,14,200 તમે સરવાળા લખતા રહેજો. મેં 3,60,000 એટલે 39,800 અને 6,000 બે રકમ બાદ કરી છે અને બાદ દર્શાઈ છે 3,14,200. દેખાતું ન હોય તો એ રકમ લખેલી છે 3,14,200 એટલી રકમ આપણે રોકડ આવે છે. જે પણ રોકડ આપણી દર્શાવેલી હતી અંદર એ રોકડ અંદરથી 30,000 અંદરથી નવી કોઈ રોકડ આવી છે એ પ્લસ કરી છે. ત્યાર પછી જે ચૂકવવામાં આવી છે ચૂકવવામાં એક રોકડ ખાતે આ વેચનારને રકમ ચૂકવી છે અને એક ખર્ચ ચૂકવ્યો છે. આ બે રકમ બાદ કરતા અને 12 રકમ દર્શાવેલી છે. હવે નીચે કઈ રકમ બાકી છે? તો આપણે દર વખતે જેમ કામ કરીએ છીએ પ્રાથમિક ખર્ચ એ રોકડ અંદરથી બાદ કરી અલગથી અવાસ્તવિક મિલકત તરીકે તમે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ અવાસ્તવિક મિલકત તરીકે પ્રાથમિક ખર્ચને બાદ દર્શાવો છો. તો હું એ લખી નાખું છું પ્રાથમિક ખર્ચ કેટલો છે? 6,000 રૂપિયા. તો 6,000 રૂપિયા પ્રાથમિક ખર્ચ લખેલો છે. હવે આ દાખલાની અંદર એક પોઈન્ટ સેજ વધારે છે જે તમારે યાદ રાખવાનો છે, સમજવાનો છે. આપણને ખ્યાલ હોય તો ડિબેન્ચર્સ વટાવે બહાર આપ્યા હતા. ડિબેન્ચર્સ જે છે આ લોકોને વટાવે આપણે આપ્યા હતા. તો જ્યારે વટાવે આપીએ છીએ ત્યારે ડિબેન્ચર્સનો વટાવ એ પણ એક પ્રકારની અવાસ્તવિક મિલકત છે. તો એની પણ નોંધ પાકા સરિયામાં આપણે કરવી પડશે. તો જેમ પ્રાથમિક ખર્ચ લખીએ છીએ એ રીતે ડિબેન્ચર્સ વટાવ પણ આપણે લખવો પડશે. લખીએ ડિબેન્ચર્સ વટાવ. કેટલો થાય છે ડિબેન્ચર્સ વટાવ? ગણતરી કરીએ. આપણને ડિબેન્ચર્સ કેટલા છે? 1200. આપણે ડિબેન્ચર એના ઉપર 90 રૂપિયા એટલે કે 1,08,000 આપણે લખ્યા. મતલબ 1200 ઉપર 10 રૂપિયા ડિબેન્ચર્સ વટાવ છે. એ કેટલા રૂપિયા થશે? 12,000 રૂપિયા ડિબેન્ચર વટાવ થાય છે. લખીએ 12,000 રૂપિયા. હવે મિત્રો નીચે કોઈ પણ પ્રકારની વિગત બાકી નથી. મિલકત લેણા બાજુ દરેકે દરેક વિગતોનો આપણે સમાવેશ થઈ ગયો છે. મિલકત લેણા બાજુ જે પણ વિગતો છે એનો આપણે હવે સરવાળો કરીશું. આઈ થિંક પાકા સરિયાનો સરવાળો 7,78,000 જેટલો થાય છે. તમે દરેક જણાનો સરવાળો કરજો. સમયના ધ્યાનમાં રાખી વિડિયો મોટો ન થાય એટલા માટે હું રકમ ડાયરેક્ટ લખું છું. પણ તમે દરેક જણાનો સરવાળો કેલ્ક્યુલેટરને કરતા રહેજો. કેટલો થાય છે? 7,78,000. અહીં નીચે દેખાતું ન હોય તો 7,78,000 રૂપિયા લખેલા છે. હું બોલું છું એના ઉપરથી લખતા રહેજો. નેક્સ્ટ હવે મૂડી દેવા બાજુ થોડું આપણે જે આ વિગતો આપવાનું છે એ હું કાઢી નાખું છું જેથી આપણને આખું સર્વે તૈયાર કર્યું છે એવું દેખાય. કારણ કે ઘણીવાર તો એકના અંદર બીજી રકમો જતી રહે છે એ ખ્યાલ નહીં આવતો કે પાકું સર્વે ક્યાંથી ચાલુ થાય છે. ઓકે, ચલો
આકાશની જે મૂડી દેવા બાજુ છે એ બાજુ સૌપ્રથમ આપણે ઇક્વિટી શેર મૂડી લખીશું. ઇક્વિટી શેર મૂડી અંદર આપણે અલગ અલગ છે. પહેલા તો આપણે ઇક્વિટી શેર મૂડી 1200 ઇક્વિટી શેર ઉપર એને 2000 ઇક્વિટી શેર 2000 ઉપર એને ચૂક્યા છે એની નોંધ કરીએ તો 2000 ઉપર 100 રૂપિયા લઈએ. અને બીજું છે ઇક્વિટી શેર જે બાકીના પણ આપણે બહાર પાડી દીધા હતા એટલે 3000 એ પણ આપણે બહાર પાડી દીધા હતા. એ પણ લખીએ આપણે 3000 ગુણ્યા એના ઉપર પણ 100 એમ કરતા અહીં 2 લાખ અને 3 લાખ કરીને કુલ 5 લાખ રૂપિયા. અહીં 2 લાખ રૂપિયા અને 3 લાખ રૂપિયા એમ કરીને કુલ 5 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી આપણે આવે છે. નેક્સ્ટ એ રીતે જામીનગીરી પ્રીમિયમ લખીએ. જામીનગીરી પ્રીમિયમ કેટલું છે તો જે 2000 હતા ઇક્વિટી આપના 2000 એના ઉપર જામીનગીરી પ્રીમિયમ 10 રૂપિયા હતું 10 રૂપિયા. એ જ રીતે 3000 જે ઇક્વિટી શેર આપણે ફરીથી બહાર પાડ્યા હતા એના ઉપર એ પણ 10% પ્રીમિયમે બહાર પાડ્યા હતા. બાકીની જે રકમ હતી આપણે બાકીના શેર જાહેર સત્તામાં એ પણ 10% પ્રીમિયમે બહાર પાડ્યા હતા એ પણ 10 રૂપિયા છે. એટલે અહીં આપણે 20000 રૂપિયા અહીં 20000 રૂપિયા એમ કરીને 50000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ પણ આવશે. હવે ત્રીજું ડિબેન્ચર્સ પણ બહાર પાડ્યા છે તો એ પણ એને ચૂકવ્યા છે વેચનારને એટલે ડિબેન્ચર્સ પણ આવશે. ડિબેન્ચર I think ડિબેન્ચર્સ 12% ના ડિબેન્ચર્સ છે તો લખીએ 12% ના ડિબેન્ચર્સ. કેટલા ડિબેન્ચર્સ છે તો ડિબેન્ચર્સ આપણે કેટલા બહાર પાડ્યા હતા 1200 ડિબેન્ચર્સ 100 રૂપિયાની કિંમત હતી. અંશમાં લખીશું 1200 ગુણ્યા 100 1,20,000. અહીં છોકરાઓ ઘણીવાર ભૂલ કરે છે અમે ધ્યાન રાખજો મિત્રો. અહીં જે ડિબેન્ચર્સ છે એના અંદર 1,20,000 ની જગ્યાએ એ લોકો આ રકમ લખી નાખે છે. વટાવ જે આપેલો છે વટાવ આપણે 1,08,000 રૂપિયા નહીં આવે એ રકમ 1,20,000 પૂરી રકમ એ જે વટાવ આપેલો છે જેની તો અહીં આપણે દર્શાવી છે પણ પૂરી રકમ અહીં આવશે 1,20,000 રૂપિયા. નેક્સ્ટ ડિબેન્ચર્સ પછી બીજી કોઈ રકમ છે તો આઈ થિંક હવે આપણે બીજી કોઈ રકમ બાકી નથી પણ આ રકમો બાકી છે જેનો આપણે સમાવેશ કરીશું. 12% ના ડિપોઝિટ્સ લખી દઈએ. 12% ના ડિપોઝિટ જે 12% ની ડિપોઝિટ છે 60,000 રૂપિયા 60,000 રૂપિયા છે. ત્યાર પછી મિત્રો લેણદારો આપણે દીધેલા છે 30,000 રૂપિયા લખીએ. લેણદારો 30,000 રૂપિયા. ત્યાર પછી કારીગર બચત ખાતા 18,000 રૂપિયા છે. 18,000 રૂપિયા છે. હવે મિત્રો કોઈ પણ પ્રકારની રકમ આપણે બાકી નથી તેનો આપણે સરવાળો કરી દઈએ છે 7,78,000 રૂપિયા 7,78,000 રૂપિયા રકમ મિત્રો આવશે. વ્યવસ્થિત લખીએ 7,78,000 રૂપિયા. બંને બાજુ મિત્રો સરવાળો તમારો મળી રહેવો જોઈએ તો તમારો દાખલો અહીં સાચો કહેવાશે. હવે એક પોઈન્ટની ચર્ચા કરવાની હતી એ પણ તમને કહી દઉં છું. ઘણીવાર તમારી પાસે બુક હશે જ્યારે હું એક્ઝામ્પલ ગણાવું છું કે ઘણી વખત અમુક વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ અહીં રકમ અમને દેખાતી નથી અથવા તો થોડા મોટા અક્ષરે પણ મિત્રો એટલું બોર્ડ આપણું લિમિટ
છે બોર્ડની, અને એના અંદર જ બધી વસ્તુઓ સમય નાખવાની હોય છે. હું કદાચ આ રકમ અત્યારે કાઢી નાખો અને પછી પાકું સર્વે જ્યારે લખો તો તમને ખ્યાલ ના હોય કે કઈ જગ્યાએથી રકમ કઈ રીતે જાય છે. એટલે બોર્ડ ઉપર બને તેવું રકમો જે પણ કામ કરીએ છીએ બધું દેખાય તો આપણે બતાવી શકીએ કે શરૂઆતમાં આપણે આ કામ કર્યું હતું. એટલે જેટલી જગ્યા છે એ પ્રમાણે ધ્યાનમાં રાખી અને એ રીતે અક્ષર કાઢીને બને તેવું પ્રયત્ન કરીએ છીએ તમને સમજાવવા માટેનો. બાકી તમારે લોકોને હું જ્યારે બોલતો એ સમય નોટ અને પેન અને સાઈડમાં તમારી ચોપડો અને તમારી જે બુક છે એને રાખજો અને એ પ્રમાણે એમાં જોતા રહેજો તો તમને કદાચ પ્રોબ્લેમ નહીં આવે. હવે એક પોઈન્ટ મારે કહેવાનો છે કે તમને જ્યારે બુક્સની અંદર તમે જોશો તો થોડે રકમની અંદર તમને જવાબ મળી રહે છે લાસ્ટ, પણ રકમની અંદર તમે જોશો તો સેજ એની જે જવાબો જે આપેલા છે નીચે એમાં સેજ ફેરફાર છે. એ ફેરફાર શેનો છે તો આગળ પણ આપણે એક વખત ચર્ચા કરી કે ફરીથી કહું છું કે જ્યારે વિસર્જન ખર્ચ છે એ છે મુદ્દે આપણને ફેરફાર દર્શાવશે. તો બે રીતે તમે કામ કરી શકો છો, બંને રીતે તમે કામ કરશો. એક્ઝામ્પલની અંદર તમારે પરીક્ષાની અંદર એના માર્ક્સ તપાસીને પણ વ્યવસ્થિત હોવું જોઈએ. તો આપણે બીજી રીત શું છે એ પણ થોડું જોઈએ. તો જો જે વિસર્જન ખર્ચ જે છે પાઘડી અંદર જ્યારે પણ એ વિસર્જન ખર્ચ આવી દીધેલો હોય ત્યારે બંને રીતે કરી શકો. જે રીતે મેં કામ કર્યું છે એ રીતે કે વિસર્જન ખર્ચ શરૂઆતથી જ આપણે પાઘડીની અંદર એડ કરી દઈએ અને રોકડની અંદર એને ધ્યાનમાં નથી લેતા. આ રીતે આપણે કામ કરીએ. ઘણી વખત શું કરવામાં આવે છે કે અહીં પાઘડી જે પણ છે એ 27,000 ની જગ્યાએ પાઘડી કેટલી હતી 24,000 હતી. વિસર્જન ખર્ચ એ ધ્યાનમાં નથી લેતા એટલે 24,000 દર્શાવશે. જેને કારણે જે પણ આપણો સરવાળો આવે છે ધારો કે મિલકતોનો એ સરવાળો અહીં 75 ની જગ્યાએ 3,000 આઈ થિંક 3,000 રૂપિયાની પાઘડીની અંદર વિસર્જન ખર્ચ કેટલો છે મિત્રો અહીં આપણને વિસર્જન ખર્ચ 3,000 રૂપિયા છે તો 3,000 રૂપિયા ઓછો આવશે એટલે કે જે 4,72,800 આવશે. હવે આ ઓછો આવશે એમાંથી તમે દેવાઓ જ્યારે બાદ કરશો તો તમને જે ખરી કિંમત છે એ પણ એટલી ઊંચી દર્શાવશે. 67 ની જગ્યાએ આઈ થિંક 64 હશે. હવે 3,000 રૂપિયા ઊંચી દર્શાવશો તો તમારે એક વસ્તુ જોવાની છે કે જ્યારે અવેજી તમે જ્યારે ગણતરી કરશો તો એ સમય તમારી જે રોકડ છે એ રોકડ પણ એટલી ઊંચી દર્શાવશે. કારણ કે આ રકમ 364 હશે તે આ તફાવત તમે બાદ કરશો તો આ રકમ પણ એટલી ઊંચી આવશે. હવે આ રકમ ઊંચી આવતા જેવું પાકું સર્વે તૈયાર કરશો તો પાકું સર્વે એ સમય પાઘડી જેમ આપણે દર્શાવતા એ રીતે તમારે પ્લસ કરીને તમારે દર્શાવી દેવાની થશે. અને તમારી જે રોકડ અહીં હશે એ રોકડ અહીં જે આપણે દર્શાવો છો રોકડ 39,800 જે આપણે ચૂકવવાના થાય છે એની જગ્યાએ ઓછા ચૂકવવાના થશે. ચૂકવવાના અહીં 39 ની જગ્યાએ આઈ થિંક રકમ 36 હશે 36,000 હશે. તો પછી અલગથી આપણે અહીં જે વિસર્જન ખર્ચ છે એ બાદ કરવો પડશે. અલગથી બાદ કરી અને પછી બાદ તમારે દર્શાવવો પડશે. તો છેવટે રકમ તો 3,94,200 જ આવશે. પણ એ રીતે પણ કામ કરવામાં આવે છે કે અહીં ક્યાંય વિસર્જન ખર્ચને ધ્યાનમાં જ લેવામાં નથી આવતો. જે પાકું સર્વે તૈયાર કરવાનું થાય ત્યારે મિલકતની પાઘડીની અંદર ઉમેરી દેવામાં આવે છે અને એ રોકડ અંદરથી બાદ કરવામાં આવે છે અને બાદ દર્શાવવામાં આવે છે. બંને રીતે તમે કામ કરશો તો પણ તમારો એક્ઝામ્પલ સાચો જ કહેવાશે. પણ તમે કોઈ પણ રીતે કામ કરી શકો છો. ચોપડીની અંદર બંને રીતે ગણતરી કરેલી છે કે આપણે બંને રીતે એની ગણતરી કરશો. મને આશા છે તમે લોકોને ખ્યાલ આવતો હશે. હવે 1 થી માંડીને 7 સુધી એક્ઝામ્પલ આપણે ગણ્યા છે. હવે નેક્સ્ટ ટાઈમમાં આવશો એટલે સહેજ રીત બદલાય છે. ત્યાં 8મા નંબરના એક્ઝામ્પલથી આપણે દેવાદારો અને લેણદારોને સ્વીકારવામાં ન આવે અને બાકીની મિલકતોને દેવાઓને સ્વીકારવામાં આવે એવા સંજોગો અંદર અને એજન્ટ તરીકે મેં શરૂઆતમાં પહેલો વિડીયો જ્યારે તૈયાર કર્યો હતો એ સમયે મેં એની વિસ્તૃત તમને સમજૂતી આપી હતી કે ઘણી વખત ધંધાની ખરીદીના હિસાબો અંદર દેવાદારો અને લેણદારોને સ્વીકારવામાં નથી આવતા પણ એક એજન્ટ તરીકે કામ કરે અને એના લેણદારો છે કે દેવાદારો છે એમને સ્વીકારવાનું અને એની રકમ ચૂકવવાનું એ સ્વીકારે છે એના બદલામાં એક કમિશન લે છે. તો એવા સંદર્ભો અંદર આમનોંધો આપણે આવશે અને આમનોંધો પછી આપણે પાકું સર્વે તૈયાર કરવાનું થશે. આ દાખલા જે છે આ ટૂંકા દાખલા કહેવાય છે. તમને લોકોને કદાચ છે નવાઈ લાગે પણ આ ટૂંકા દાખલા કહેવાય. અને જ્યારે દેવાદારો અને લેણદારો સ્વીકારવામાં ના આવે એ દાખલાઓ છે લાંબા દાખલાઓ હશે અને જેને અંદર એ પણ આપણે અહીં ગણતરી કરશો. એટલે નેક્સ્ટ ટાઈમમાં મળશો એટલે દેવાદારો અને લેણદારોને સ્વીકારવામાં આવે ના આવે કેટલા ટકા સ્વીકારવામાં આવે એ દાખલાઓ આપણે જોશું. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ.